ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યાય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વંદે દેવમુમાપતિં સુરગુરું વંદે જગત્કારણम् વંદે પન્નગભૂષણં મૃગધરં વંદે પશૂનાં પતિં વંદે સૂર્યશશાંકવહ્નિનયनं વંદે મુકુન્દપ્રિયम् વંદે ભક્તજનાશ્રયં ચ વરદં વંદે શિવં શંકરમ વંદે શિવમ શંકરમ. આગામી શિવરાત્રીના ઉપલક્ષ્યમાં આજે આપણે ગૌરી ગિરીશ સ્તોત્રનો અભ્યાસ કરશું. આ શિવ અને પાર્વતીના વિવાહનું મંગળાષ્ટક છે. શ્રી શંકરાચાર્ય ભગવાને બનાવેલું છે. ખૂબ સુંદર શાર્દુલ વિક્રીડિત છંદમાં છે અને સરસ રીતે ગાઈ શકાય એવું છે. તો કાલિદાસે જેમ કીધું છે, જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. જગતના માતા પિતા એવા શિવ અને પાર્વતીના અસીમ મહિમાનું વર્ણન કરતું આ સ્તોત્ર ખૂબ જ સરસ છે અને શિવ પાર્વતીના લગ્નના મંગળાષ્ટક રૂપે રચાયેલું છે. દરેક શ્લોકની જે છેલ્લી પંક્તિ આવે છે, કલ્યાણમ તનુતામ સમસ્ત જગતામ ગૌરી ગિરીશૌ મુદા, એ સ્પષ્ટ બતાવે છે કે શિવ અને પાર્વતીનું મિલન એ જગતના કલ્યાણ માટે હતું. આપણે સૌ જાણીએ છીએ કે તારકાસુરે બ્રહ્માજી પાસેથી અમરત્વનું વરદાન માંગ્યું હતું. હવે અમરત્વનું વરદાન તો ન મળે, તો એણે એના બદલામાં શરત મૂકી કે મારું મૃત્યુ શિવ પાર્વતીના પુત્ર દ્વારા થાય. હવે સતીના યજ્ઞ પ્રવેશ પછી શિવ તો ધ્યાનમાં લીન હતા. દેવોએ તેમને જગાડવા માટે કામદેવની મદદ લીધી. તે તો ભસ્મીભૂત થઈ ગયો, પણ શિવ જાગ્યા અને દેવોની વિનંતીથી લગ્ન માટે તૈયાર થયા. સતી હિમાચલને ત્યાં પાર્વતી રૂપે જન્મ લઈને ઘોર તપ કરી અને શિવને ફરી પામવા માટે ઉત્સુક હતા. અને આમ શિવ અને પાર્વતીનું ફરી મિલન થયું અને એ જે લગ્ન થયા શિવ પાર્વતીના, એનું આ મંગળાષ્ટક છે. હવે શંકરાચાર્ય ભગવાને બનાવ્યું હોય એટલે એની શબ્દ રચના અને એની કાવ્યની સુંદરતા વિશે તો કંઈ કહેવાનું હોય જ નહીં. બીજું, આ સ્તોત્ર જે છે, અમે રાસ બિહારી દેસાઈ, આપણા ગુજરાતના ખાસ સંગીતકાર, અને વિભા દેસાઈ, એનું ત્રિનેત્ર આલ્બમ હતું, એમાં અમે ખૂબ સાંભળ્યું અને તેથી અમને ખૂબ પ્રિય છે. એટલે આજે સંસ્કૃતિ ગ્રુપમાં એનો અર્થ સહિત આપણે અભ્યાસ સમજવાનો પ્રયત્ન કરશું. એટલે આજે ફરીથી એક વખત મારા પતિ કમલેશ બુચને યાદ કરી લઉં કે એમના સતત બધું સાંભળવાના શોખને લીધે આ બધું ખૂબ સાંભળ્યું છે. આ જ કેસેટમાંથી આપણે આગળ આનંદ લહેરી સ્તોત્રનો અભ્યાસ પણ કરી ગયા છીએ. તો આજે હવે આ ગૌરી ગિરીશ સ્તોત્રનો અભ્યાસ કરશું. તો રમાબેન, સ્ક્રીન શેર કરજો. આખું સ્તોત્ર શિવ અને પાર્વતીનો અસીમ મહિમા દર્શાવી રહ્યું છે. એટલે આખા સ્તોત્રની અંદર દ્વિવચનની એનો ઉપયોગ શંકરાચાર્ય ભગવાને ભરપૂર રીતે બધા જે એને વિશેષણો આપ્યા છે એની અંદર દ્વિવચનનો ઉપયોગ કરેલો છે. દ્વિવચન એટલે સંસ્કૃત એક જ એવી ભાષા છે કે જેની અંદર બે માટે રૂપ વાપરી શકાય છે. રામઃ રામૌ રામાહા, એવી રીતે અહીંયા પણ બધા અવ વાળા જેટલા શબ્દો આવશે એ દ્વિવચનની અંદર શિવ અને પાર્વતી બંને માટે વપરાયેલા છે. તો શરૂ કરીએ સ્તોત્ર. પહેલો શ્લોક છે ગૌરી ગિરીશ સ્તોત્રમ. શ્રી ગણેશાય નમઃ. ચંદ્રાર્ધ પ્રવિભાસી મસ્તકતટૌ
તંદ્રાવિહીનૌ સદા ભક્તો ઘ પ્રતિપાલને નિજતનુ છાયાજિતાર્કાયુતો શૃંગાદ્રિસ્થ વિવાહ મંડપગતો કારુણ્યવારાન્નિધિ કલ્યાણમ તનુતામ સમસ્ત જગતામ ગૌરી ગિરીશૌ મુદા. શિવ અને પાર્વતી બંને જગતનું કલ્યાણ કરવા માટે આ લગ્ન કરી રહ્યા છે. તો છેલ્લે દરેક લીટીમાં આવશે કે જગતનું કલ્યાણ કરવા માટે આનંદથી તમે કલ્યાણને ફેલાવો. તો આખા સ્તોત્રનો પહેલેથી અર્થ જોઈએ. ચંદ્રાર્ધ પ્રવિભાસી મસ્તક તટૌ, એટલે જેના મસ્તકના ભાગ અર્ધચંદ્રના પ્રકાશથી ચમકે છે. શિવ અને પાર્વતી બંને અર્ધચંદ્રને મુગટમાં ધારણ કરે છે. એટલા માટે આપ્યું છે કે અર્ધચંદ્રના પ્રકાશથી જેના મસ્તકનો ભાગ ચમકે છે. તંદ્રાવિહીન ઔસદા, જેઓ તંદ્રાવિહીન છે, અર્થાત સમગ્ર જાગૃત અવસ્થામાં છે અને જગતના કલ્યાણના કાર્ય રૂપે જાગૃત અવસ્થામાં તેઓ વિવાહ કરી રહ્યા છે. ત્યાર પછી છે ભક્તૌઘ પ્રતિપાલને નિજતનુ છાયા જિતાર્કાયુતૌ, સમગ્ર ભક્તોના સમૂહનું પરિપાલન કર. ભક્તૌઘ એટલે ભક્તનો આખો સમૂહ, એના પરિપાલન કરનાર છે, ભક્તોનું પરિપાલન કરનાર છે. નિજતનુ છાયા જિતાર્કાયુતૌ, અને એ લોકોના દેહની કાંતિ કેવી છે? તો દેહના કાંતિથી તેઓએ સૂર્યને જીત્યો છે, એવો અર્થ છે. જીતાર્ક, અર્ક એટલે સૂર્યને જીત્યો છે, અર્થાત સૂર્ય સમાન કાંતિમય જેમના દેહ છે એવા શૃંગાદ્રિસ્થ વિવાહ મંડપગતૌ. શૃંગ એટલે શિખર અને અદ્રી એટલે હિમાલય પર્વત, એવા હિમાલય શિખરના લગ્ન મંડપમાં બિરાજમાન કારુણ્યવારાન્નિધો, કરુણાના સાગર સમા એવા શિવ અને પાર્વતી સમસ્ત જગતમાં આનંદથી કલ્યાણને ફેલાવો. કલ્યાણમ સમસ્ત જગતામ, કલ્યાણમ તનુતામ સમસ્ત જગતામ ગૌરી ગિરીશૌ મુદા. મુદા દરેક જગ્યાએ શબ્દ વાપર્યો છે કે આનંદપૂર્વક જગતની અંદર કલ્યાણ ફેલાવો. ખૂબ સરસ રીતે શંકરાચાર્ય ભગવાને સ્તોત્રની રચના કરી છે. આગળનો બીજો શ્લોક જઈએ. અન્યોન્યાર્ચન તત્પરો મધુરવાગ સંતોષિતાન્યોનકૌ ચંદ્રાર્ધાંચિતશેખરો પ્રણમતામ ઇષ્ટાર્થદૌ સત્વરમ શૃંગાદ્રિસ્થ વિવાહ મંડપગતૌ શૃંગારજન્માવની કલ્યાણમ તનુતામ સમસ્ત જગતામ ગૌરી ગિરીશૌ મુદા. અન્યોન્યાર્ચન તત્પરો, મધુરવાક એટલે એકબીજાના પૂજનમાં તત્પર, અને મધુરવાક સંતોષિતાન્યન્યકૌ, મધુર વાણીથી એકબીજાને સંતુષ્ટ કરનાર. ત્યાર પછી છે ચંદ્રાર્ધાંચિત શેખરૌ, અર્ધચંદ્રથી જેમના મુકુટ શોભે છે. પ્રણમતા મિષ્ટાર્થદૌ સત્વરમ, જેઓ એને નમન કરે છે, જેઓ એને ભક્તિ કરે છે, એ લોકોને તુરત જ સત્વરમ, તુરત જ ઈષ્ટફળને આપનાર, પ્રાપ્ત કરાવનાર છે.
અર્થાત ઈચ્છિત વર આપનારા એવા હિમાલયના શિખરના મંડપમાં વિરાજમાન શૃંગાર જન્માવની, શૃંગાર રસના જન્મ સ્વરૂપ એવા ધરિત્રી રૂપ મહાદેવ અને ગૌરી સદા સમસ્ત જગતનું આનંદથી કલ્યાણ કરો. આ શ્લોકની અંદર જે વાત આવી કે અન્યોન્યાર્ચન તત્પરવ મધુરવાક સંતોષિતાન્યન્ય કૌ, એ વસ્તુ જે છે એ દરેક દંપતીએ સમજવા લાયક છે. આગળના શ્લોકોમાં પણ આવા ઘણા સારા એવા આવશે વિશેષણો. એક આદર્શ દંપતીએ જે કેળવવાના ગુણો હોય એના વિશે વાત આવશે. તો એકબીજાનું પૂજન કરનાર અને માન જાળવનાર પતિ પત્ની હંમેશા એકબીજાનું માન જાળવવું જોઈએ, મધુર ભાષામાં વાતો કરવી જોઈએ, તો જ ઘરનું વાતાવરણ શાંત અને આનંદમય રહે. જગતના માતા પિતા છે એટલે આપણા માટે પ્રેરણારૂપ છે. તો એ લોકોનું જે દાંપત્ય જીવન છે જોઈને આપણે પણ આપણા જીવનમાં આ બધું શીખવા જેવું છે દરેકે. તો તે પછીનો શ્લોક જોઈએ. સૌંદર્યેણ પરસ્પરમ પ્રમુદિતા વન્યોન્યચિત્ત સ્થિતૌ રાકાચંદ્ર સમાન વક્ત્ર કમલૌ પાદાબ્જકાલંકૃતૌ શૃંગાદ્રિસ્થ વિવાહ મંડપગતૌ ગંગાતટાવાસિનૌ કલ્યાણમ તનુતાં સમસ્ત જગતાં ગૌરી ગિરીશૌ મુદા. સૌંદર્યેણ પરસ્પરમ પ્રમુદિતમ, સૌંદર્યથી એકબીજા વિશે ખૂબ આનંદિત થયેલા. અન્યોન્ય ચિત્ત સ્થિતૌ, એકબીજાના ચિત્તમાં રહેનારા. રાકાચંદ્ર સમાન વક્ત્ર કમલૌ, રાકાચંદ્ર એટલે પૂર્ણિમાનો ચંદ્ર, પૂર્ણચંદ્ર જેને કહેવાય ને રાકાચંદ્ર કે. તો પૂર્ણિમાના ચંદ્ર સમાન મુખવાળા, વક્ત્ર કમલ એટલે મુખ. બંનેના મુખ છે 16 કળાએ ખીલેલા ચંદ્ર જેવા ઉજ્જવળ અને સુંદર છે. તો પૂર્ણિમાના ચંદ્ર સમાન મુખવાળા પાદાબ્જકા લંકૃતૌ, જેના ચરણો કમળ સમાન શોભાયમાન છે. પાદાબ્જકા લંકૃતૌ એટલે જે ચરણ કમળો છે એ કમળ જેવા શોભાયમાન છે. એવા શૃંગાદ્રીના વિવાહ મંડપમાં રહેલા ગંગા તટાવાસીનૌ, ગંગા તટ પર વાસ કરનારા ગૌરી અને ગિરીશ સમસ્ત જગતનું આનંદપૂર્વક કલ્યાણ કરે. ચોથો શ્લોક જોઈએ. સિંહોક્ષાગ્રગતિ મહોન્નત પદમ સંપ્રાપયन्तૌ નતાન અહોરાશી નિવારણૈક નિપુણૌ બ્રહ્મોગ્ર વિષ્ણુવર્ચિતૌ શૃંગાદ્રિસ્થ વિવાહ મંડપગતૌ ગંગેય ભૂષોજ્વલૌ કલ્યાણમ તનુતાં સમસ્ત જગતાં ગૌરી ગિરીશૌ મુદા. સિંહોક્ષાગ્ર્ય ગતિ એટલે સિંહ અને પોઠિયા પર સવારી કરનાર. હવે આ જે શ્લોક છે એના અર્થ માટે આપણા સિનિયર ટીચર પ્રચેતાબેનની મારે મદદ લેવી પડી, કારણ કે સિંહ સુધી સમજાતું હતું કે સિંહ તો માતાજીનું વાહન હોય, પણ પોઠિયા માટેનો શબ્દ શું આવે છે એ સમજાતું નતું. તો એ પ્રચેતાબેને સમજાવ્યું. ઉક્ષ એટલે પોઠિયો,
એમણે સમજાવ્યું ત્યાર પછી મને ખ્યાલ આવ્યો કે આપણે મહિમ્નમાં પણ મહોક્ષ ખટવાંગમ બોલીએ છીએ. તો મહાઉક્ષ એટલે મહાન પોઠિયો, એ જેની પાસે છે તે. તો એવી રીતે સિંહોક્ષાગ્ર્ય ગતિ એટલે સિંહ અને ઉક્ષ એટલે પોઠિયો, એ જેનું વાહન છે તે. મહોન્નત પદમ સંપ્રાપયંતૌ નતાન, નમન કરનારને મહા ઉન્નત પદવી એટલે કે મોક્ષ પ્રાપ્ત કરાવનાર. નતાનનો ન થોડો અહીંયા લઈને અહોરાશી શબ્દ જે છે એ પણ એક જાણવા જેવો છે. અહોરાશી નહીં પણ હોરાશી. નતાન હોરાશી નિવારણૈક નિપુણૌ બ્રહ્મોગ્ર વિષ્ણવર્ચિતૌ. તો ઉપર મહોન્નત પદ સુધી આવી ગયું કે નમન કરનારને ઉન્નત પદ મોક્ષ આપનાર. અને હોરાશી નિવારણૈક નિપુણવ. તો હોરાશી એટલે ભાગ્યની અંદર જે ગ્રહ દોષ ને એ બધું જે આવે એનું નિવારણ કરનાર એવા શિવ અને પાર્વતી. તો એના માટે આપણે કહી શકીએ કે ગ્રહની જે દશા હોય એના નિવારણ માટે શિવની ભક્તિ એ બહુ ખાસ લાભદાયક હોય છે. અમારા રવિશંકર ગુરુજી કાયમ કે છે કે ઓમ નમઃ શિવાયની માળા 108 કરવાથી કોઈ પણ ગ્રહ તમને નડતા નથી. કારણ કે 12 રાશિ અને 9 નક્ષત્ર એના અધિષ્ઠાતા દેવ શિવ છે. એટલે શિવના નામની ઓમ નમઃ શિવાયના નામની 108 નામની માળા જપો એટલે તમારા બધા ગ્રહ દોષ દૂર થઈ જાય. એટલે દેવીનું પણ એવી જ રીતે છે કે દેવી પણ ગ્રહ દોષ નિવારણમાં ખૂબ જ મદદ કરે છે. તો ભાગ્યની અંદર હોરાશી નિવારણૈક નિપુણૌ, ભાગ્યની અંદરના ગ્રહ દોષ એવા દુઃખોના નિવારણમાં જેઓ નિપુણ છે. બ્રહ્મોગ્ર વિષ્ણુ અર્ચિતૌ. બ્રહ્મા ઉગ્ર એટલે મહેશ અને વિષ્ણુ એના દ્વારા જેની પૂજા થાય છે અર્ચિતૌ એવા શૃંગાદ્રિસ્થ હિમાલયના શિખરના વિવાહ મંડપમાં વિરાજેલા ગાંગેય ભૂષાજ્વલવ એટલે ગંગાજળથી શોભાયમાન એવા શિવ અને પાર્વતી આનંદપૂર્વક જગતનું કલ્યાણ કરે. તો આવી રીતે ખૂબ જ સુંદર આ સ્તોત્રની રચના છે. અને દરેક સ્તોત્રની લાઈન છેલ્લી છે ત્યાં પણ દરેક જગ્યાએ અલગ અલગ છેલ્લે શૃંગાદ્રિષ્ઠ વિવાહ મંડપ ગતૌ પછી દરેક જગ્યાએ અલગ વિશેષણ બંને માટે વાપર્યું છે શંકરાચાર્ય ભગવાને. આપણે આગળ જેમ જોયું હતું કનકધારા સ્તોત્રમાં દેવી લક્ષ્મી માટે એવી રીતે અલગ વિશેષણો વાપર્યા છે. પછી જગન્નાથ સ્તોત્રમાં પણ એવી રીતે અલગ અલગ વાપર્યા છે. તો ભાષાની જે સમૃદ્ધિ, સંસ્કૃત ભાષાની સમૃદ્ધિ જે શંકરાચાર્ય આપી શકે છે એવું ભાગ્યે જ આપણને કોઈ આપી શકે. તો એવા સ્તોત્રનો આસ્વાદ કરવાનો આપણને આ અવસર મળ્યો છે. તો આપણે ઘણા ધન્ય ભાગી છીએ અને ખૂબ સરસ રીતે એને ગાઈ પણ શકાય છે. છંદ એવો છે કે 12 અક્ષરે એક યતિ આવે છે. શાર્દુલ વિક્રીડિત છંદ છે. એમાં 19 અક્ષર દરેક લાઈનમાં હોય. એટલે એક પહેલી યતિ 12 અક્ષરે આવે અને બીજી યતિ છેલ્લે 19 અક્ષરે આવે. એવી રીતે એને ગાઈ શકાય છે. અને આપણે તો બધા મંગળાષ્ટકો ગાવામાં નાગર લોકો તો બહુ હોશિયાર હોય છે. દરેક લગ્નમાં આપણે મંગળાષ્ટક ગાતા જ હોઈએ છીએ. એટલે આ સ્તોત્ર પણ સરસ રીતે ગાઈ શકાશે. તો હવે આપણે સ્તોત્રનું આ 4 શ્લોકોનું પઠન કરશું અને બાકીના શ્લોકોનું આવતા વિડીયોમાં આપણે વિવરણ જોવાનો પ્રયત્ન કરશું.